Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanamal, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનના લેક્ચરમાં હું ધ્રુવિકા આપનું સ્વાગત કરું છું. આપણે નાણાકીય સંચાલન ફિનાન્સ મેનેજમેન્ટ આ વિશે ઘણું બધું ડિસ્કશન કર્યું. નાણાકીય સંચાલનનો અર્થ, એની વ્યાખ્યા, એની ફિનાન્સ ડિસિઝન્સ, નાણાકીય નિર્ણયો, જેના અંતર્ગત કયા પ્રકારના નાણાકીય નિર્ણયો કંપની કે બિઝનેસ યુનિટે લેવાના રહે એ ચર્ચા કરી, નાણાં સંચાલનના હેતુઓની ચર્ચા કરી, ઇમ્પોર્ટન્સ શું છે નાણાકીય સંચાલનનું એની પણ ચર્ચા કરી, નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર શું છે, મતલબ નાણાકીય સંચાલન અંતર્ગત કયા કયા પ્રકારના કાર્ય કરવાના રહે છે એની પણ ચર્ચા કરી, ફિનાન્સ ફંક્શન્સની પણ ચર્ચા કરી, નાણાં કાર્યોની કે કયા કયા કાર્યમાં જે છે એ નાણાકીય સંચાલન દ્વારા નાણાં કાર્ય કરવામાં આવે છે, આ બધી જ ચર્ચા કરી. એટલે આપણે નાણાકીય સંચાલનનો અર્થ શું છે, એના અંતર્ગત કઈ બાબતો સમાવિષ્ટ છે, કઈ રીતે એ કોઈ પણ બિઝનેસ યુનિટ માટે આ નાણાકીય સંચાલન અગત્યનું છે, આ બધું જ હવે આપણે જાણીએ છીએ. પણ જે કંઈ એનું મહત્વ છે, જે કંઈ એના ઉદ્દેશો છે, જે કંઈ એના કાર્યો છે, એ કરશે કોણ? નાણાકીય સંચાલનના જે કાર્ય છે, એના જે ઉદ્દેશો છે નાણાકીય સંચાલન કરવાના, આ કાર્ય કરશે કોણ? તો એ ફિનાન્સ ડિપાર્ટમેન્ટ કરશે. ફિનાન્સ ડિપાર્ટમેન્ટ જે છે એના હેડ ફિનાન્શિયલ મેનેજર, નાણાકીય સંચાલક. આ નાણાકીય સંચાલક જે છે એ આ બધી જ પ્રવૃત્તિ જે નાણાકીય સંચાલન અંતર્ગત એકમમાં કરવાની રહે છે એના એક સૂત્રધાર છે. તો આ ફિનાન્સ મેનેજર જે છે, હવે આપણે એમના વિશે ભણવાનું છે કે નાણાકીય સંચાલન જે શું છે, એની અંદર બધી કઈ બાબતો આવે, બધું જ આપણને જે છે એ હવે આપણે જાણીએ છીએ. પણ આ જે ખરેખર જે આ ઓબ્જેક્ટિવ્સ છે, જે નાણાં કાર્યો છે, એને એક સાકાર સ્વરૂપ જે આપે છે, એટલે કે ફિનાન્સ મેનેજર, નાણાકીય સંચાલક, કે જેમના હાથમાં આ બધા કાર્યોની ધુરા રહેલી છે, એનો રોલ શું છે, એની ભૂમિકા શું છે કોઈ પણ બિઝનેસ યુનિટમાં, એ આપણે જોવાનું છે. તો બહુ સિમ્પલ અને ઓબ્વિયસ છે નાણાકીય સંચાલક અને એની ભૂમિકા. આપણે નાણાકીય સંચાલન અંતર્ગત નાણાં કાર્યોની જે વાત કરી, એ બધા કાર્યો કરશે એ નાણાકીય સંચાલક. એટલે એની ભૂમિકા શું? તો કે આ બધા કાર્ય કરવાની. એટલે બહુ સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે જે આપણે જોવાની છે. નાનો એવો ટોપિક છે. કંપની સ્વરૂપના વિશાળ એકમો હોય એમાં મુખ્ય નાણાકીય અધિકારી જે હોય, મેઇન ફિનાન્શિયલ ઓફિસર, એને નાણાકીય સંચાલક, ફિનાન્સ મેનેજર કહેવામાં આવે. અને નાણાકીય સંચાલક જે છે એ નાણાં વિભાગ, ફિનાન્સ ડિપાર્ટમેન્ટના હેડ હોય. એની જે છે એક રૈખિક અધિકારીની ભૂમિકા છે. રૈખિક અધિકારીની ભૂમિકા મતલબ કે જે મેનેજરિયલ લેવલ્સ છે, જે સપાટીઓ છે સંચાલનની, એમાં જે રીતે એક કર્મચારી, એક અધિકારી અન્ય અધિકારીને જવાબદાર હોય, એમના માટે એ ઉત્તરદાયિત્વ એમનું હોય અને એમના પાસેથી એ સત્તા પ્રાપ્ત કરતા હોય. તો આ જે મેનેજરિયલ સ્ટ્રક્ચર છે, જે વ્યવસ્થાતંત્રનું માળખું છે, એમાં રૈખિક અધિકારીની ભૂમિકામાં ફિનાન્સ મેનેજર હોય છે. જે ફિનાન્સ મેનેજર હોય, નાણાકીય સંચાલક, એના ઉપરી એ કહેવાય મેનેજિંગ ડિરેક્ટર. આ જે મેનેજિંગ ડિરેક્ટર હોય, એમડી હોય, એમના દ્વારા જે છે એ નાણાકીય સંચાલકને, ફિનાન્સ મેનેજરને સત્તા આપવામાં આવતી હોય છે. જે કંઈ કામ કરવાનું છે નાણાકીય સંચાલકની જે જવાબદારીઓ છે, એ જવાબદારી નિભાવવા માટે એમને સત્તા આપવી પડશે. કારણ કે સત્તા અને જવાબદારી ગોઝ હેન્ડ ઇન હેન્ડ, આ વસ્તુ આપણે જાણીએ છીએ. તો એ જવાબદારી નિભાવવા માટે જે એને સત્તા આપનાર જે અધિકારી છે એ છે મેનેજિંગ ડિરેક્ટર. એમડી દ્વારા ફિનાન્સ મેનેજરને સત્તા આપવામાં આવે છે અને એટલા માટે જે છે એ મેનેજિંગ ડિરેક્ટરને જ જવાબદાર હોય છે નાણાકીય સંચાલક. તો આ રીતે એક રૈખિક અધિકારીની એમની ભૂમિકા છે. અને એકમના વ્યવસ્થાતંત્રના બીજા જે વિભાગો હોય, એના જે વડાઓ હોય, બીજા વિભાગ, જેમ કે એકમમાં ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, કર્મચારી સંચાલન વિભાગ હોય, એમ જ નાણાકીય વિભાગ હોય. તો જેમ નાણાકીય વિભાગ જે છે એના હેડ નાણાકીય સંચાલક છે, એમાં બધા જ ડિપાર્ટમેન્ટના હેડ જે છે એ અલગ અલગ હશે. તો આ બધા હેડ જે છે એ સમકક્ષ અધિકારીઓ ગણાય. એટલા માટે જે છે એ ઉચ્ચ સંચાલન મંડળનો એક સભ્ય ગણાય ફિનાન્સ મેનેજર, બીકોઝ એ ડિપાર્ટમેન્ટલ હેડ છે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય તો પ્રોડક્શન મેનેજર હશે એના, વેચાણ વિભાગ હોય તો એના સેલ્સ મેનેજર છે એના હેડ હશે, વહીવટી વિભાગ હોય તો એડમિનિસ્ટ્રેટિવ મેનેજર જે છે એના હેડ હશે, કર્મચારી સંચાલન વિભાગ, પર્સનલ ડિપાર્ટમેન્ટ હોય તો એના વિભાગ જેના હેડ છે એ પર્સનલ મેનેજર હશે. સેમ વે ફિનાન્સ ડિપાર્ટમેન્ટના હેડ ફિનાન્સ મેનેજર છે. સમકક્ષ અધિકારીઓ છે જે સંચાલન મંડળના એક સભ્ય છે. આ થઈ એનું સ્થાન શું છે એકમમાં, એનું પોઝિશન શું છે એના વિશે.
હવે આપણે એની ભૂમિકામાં વાત કરવાની છે કે એનું કામ શું છે, સ્થાન પછી એની ડ્યુટી શું છે, એનો રોલ શું છે, એની ભૂમિકા શું છે, એનું કાર્યક્ષેત્ર શું છે. તો જો આપણે નાણાકીય સંચાલક ફિનાન્સ મેનેજરની ભૂમિકાની, એના રોલની, કાર્યક્ષેત્રની વાત કરીએ તો એમાં બે પ્રકાર જે છે એ પડે છે. એક જે છે એ રૂઢિગત અભિગમ છે અને એક છે એ આધુનિક સંચાલનનો ખ્યાલ છે. અગાઉના સમયમાં, જૂના સમયમાં જ્યારે સંચાલનનું એટલું ડેવલપમેન્ટ નહોતું થયું, ત્યારે એક રૂઢિગત અભિગમ મુજબ, એક ટ્રેડિશનલ એપ્રોચ મુજબ નાણાકીય સંચાલકની ભૂમિકા રહેતી કે જે સીમિત હતી. પછી આધુનિક સંચાલન અસ્તિત્વમાં આવ્યું, આધુનિક સંચાલનના ખ્યાલ જે છે એ પ્રચલિત થયા, ધંધાકીય એકમો આધુનિક સંચાલનના ખ્યાલને સ્વીકારતા થયા, ત્યારથી જે નાણાકીય સંચાલકની ભૂમિકા છે એ વધુ વિસ્તૃત બની છે. નાણાકીય સંચાલકનું મહત્વ જે છે એ વધ્યું છે. તો આ બે પ્રકારે એમની ભૂમિકા જે છે એ પડે છે. તો જો આપણે પહેલાં રૂઢિગત અભિગમની વાત કરીએ તો સંકુચિત રૂઢિગત અભિગમ, એના મુજબ જે છે એ નાણાકીય સંચાલકનું કાર્ય માત્ર ભંડોળ એકઠું કરવાનું જ હતું. ભંડોળ એકઠું કરવાનું, નાણાં એકઠા કરવાના, એ સિવાય એમનું કાર્ય જે છે કાંઈ હતું નહીં. બીજું કંઈ નાણાકીય સંચાલનના કાર્યક્ષેત્ર હોય એમાં એમનું પ્રભુત્વ અગાઉ નહોતું, એઝ પર ટ્રેડિશનલ અપ્રોચ. તો આ જે એમની ભૂમિકા છે બહુ મર્યાદિત હતી. માત્ર ને માત્ર જે છે એ ભંડોળો ઊભા કરવા એકમમાં, એટલા પૂરતી જ એ એમની ભૂમિકા જે છે મર્યાદિત હતી, લિમિટેડ રોલ હતો એમનો. અને એ ભંડોળો પણ પાછા પેઢીના જીવનકાળ દરમિયાન, પેઢીના પ્રવર્તન સમયે, પુનઃરચના સમયે અને વિસ્તરણ જેવા મુખ્ય બનાવો જે બનતા હોય એ સમયે જ નાણાં ભંડોળ ઊભા કરવાના, એ એમનું કાર્ય હતું. બાકી જે ડે ટુ ડે એક્ટિવિટીઝ થતી હોય, રોજિંદી પ્રવૃત્તિ હોય, એમાં તો એમની ફરજ જે છે એ માત્ર એ જ જોવાની હતી કે પેઢી પાસે જવાબદારીઓ અદા કરવા માટે પૂરતી રોકડ હોય. એટલે નાણાં ભંડોળો એકઠા કરવા એ પણ માત્ર મેજર ઇવેન્ટ્સ, ફોર એક્ઝામ્પલ પ્રમોશન ઓફ ધ બિઝનેસ, ફાઉન્ડિંગ ઓફ ધ બિઝનેસ, પ્રવર્તન થતું હોય ધંધાનું, પુનઃરચના, રિકન્સ્ટ્રક્શન ઓફ ધ બિઝનેસ અને વિસ્તરણ, એક્સપાન્શન ઓફ ધ બિઝનેસ. તો આવી મેજર ઇવેન્ટ્સમાં જ એમનો રોલ હતો, ભંડોળો જે છે એ ઊભા કરવા, ફંડ્સ ક્રિએટ કરવા, જનરેટ કરવા. એ બાકી જે ડે ટુ ડે એક્ટિવિટીઝ હોય, રૂટીન એક્ટિવિટીઝ હોય, વર્કિંગ કેપિટલની જે જરૂર હોય, એમાં તો માત્ર એમની રિસ્પોન્સિબિલિટી એટલી જ હતી કે રોજિંદી પ્રવૃત્તિઓ જે છે એ જવાબદારી પેઢીની જે છે એ અદા કરવા માટે પેઢી પાસે પૂરતી રોકડ હોવી જોઈએ, બસ. આ જે છે એ રૂઢિગત અભિગમ મુજબ, ટ્રેડિશનલ અપ્રોચ વિચ વોઝ નેરો, એના મુજબ રોલ ઓફ ફિનાન્સ મેનેજર હતું. પછી આધુનિક સંચાલનનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો, મોડર્ન કોન્સેપ્ટ ઓફ બિઝનેસ આવ્યા, સાયન્ટિફિક મેનેજમેન્ટનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો અને મેનેજરિયલ સેક્ટરમાં બહુ બધા જે છે એ ડેવલપમેન્ટ થયા, રિવોલ્યુશન્સ થયા અને મેનેજરિયલ કન્સેપ્ટને જે છે એ પ્રેક્ટિકલી પેઢીઓ, કંપનીઝ જે છે એ અડોપ્ટ કરવા માંડી. બિઝનેસમાં મેનેજરિયલ કન્સેપ્ટનું, મોડર્ન મેનેજરિયલ કન્સેપ્ટનું ઇમ્પોર્ટન્સ જે છે એ વર્તાવા લાગ્યું. ત્યારથી એમનો જે રોલ છે, જે રૂઢિગત અભિગમમાં હતો, ટ્રેડિશનલ અપ્રોચમાં, એ વિસ્તૃત થયું. ત્યારથી એમની કાર્યક્ષેત્ર જે છે એ વિસ્તર્યું. તો જે આધુનિક સંચાલન છે કે છેલ્લા 3-4 દાયકાથી, જે સિન્સ લાસ્ટ 3 to 4 ડિકેડ્સ જે વિસ્તર્યું છે, આધુનિક જે બન્યું છે સંચાલન, મોડર્નાઇઝેશન થયું છે મેનેજરિયલ કોન્સેપ્ટ્સમાં, એ આધુનિક વિચારસરણી મુજબ જે છે એ નાણાકીય સંચાલકનું, ફિનાન્સ મેનેજરનું કાર્ય નાણાં ભંડોળ ઊભા કરવા પૂરતું મર્યાદિત હવે રહ્યું નથી. હવે એમની ભૂમિકા જે છે એ વધુ મહત્વની બની છે. એમનો રોલ જે છે સેન્ટ્રલાઇઝ બન્યો છે, ઇમ્પોર્ટન્ટ બન્યો છે ઇન અ બિઝનેસ યુનિટ ઓર કંપની. આધુનિક વિચારસરણી મુજબ, એઝ પર મોડર્ન કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ, ભંડોળ ઊભું કરવું, પછી એની યોગ્ય ફાળવણી કરવી, એ રોલ પણ એમણે બજાવવાનો છે. સો જનરેશન ઓફ ફંડ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફંડ્સ, આ બંને રોલ જે છે એ બંને ભૂમિકા એમણે નિભાવવાની છે ફાઇનાન્સ મેનેજરે. અને નાણાકીય સંચાલકે ઉચ્ચ સંચાલકોની જે ટીમ હોય એમના જ એ એક મેમ્બર છે, બિકોઝ હી ઇઝ ધ હેડ ઓફ ધ ફિનાન્સ ડિપાર્ટમેન્ટ. એટલે એ ઉચ્ચ સંચાલકની જે ટીમ છે, જે ટોપ મેનેજમેન્ટ બોડી છે, એ ટીમના એક સભ્ય તરીકે, એઝ અ મેમ્બર ઓફ ટોપ મેનેજમેન્ટ, એમણે જે છે એ રોકાણની બાબત હોય, પેઢી પાસે જે ફંડ હોય એ ઇન્વેસ્ટ કરાતું હોય, અલગ અલગ જે ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ હોય એમાં એ ફંડ રોકાણ થતું હોય. ત્યારબાદ આવકની વહેંચણી, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન, પછી નાણાં પ્રાપ્તિ અંગેના મહત્વના નિર્ણયો, એક્વાયરમેન્ટ ઓફ ફંડ્સના ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ. તો આ બધી જ બાબતો કે જેમાં ટોપ મેનેજમેન્ટ જે છે એ આ બધી બાબતોને હેન્ડલ કરતું હોય છે. તો એ ટોપ મેનેજમેન્ટના જ એક મેમ્બર્સ તરીકે, એક સભ્ય તરીકે ફિનાન્સ મેનેજરે પોતાની ભૂમિકા એઝ પર મોડર્ન કોન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ, આધુનિક અભિગમ સંચાલનનો છે એના મુજબ એમની ભૂમિકા જે છે આટલી વિસ્તરી છે. તો આ બધી બાબતમાં પણ જે છે એ હવે એમણે
કામગીરી જે છે એ કરવાની છે. તો આ નવી ભૂમિકા જે છે એમાં 3 પ્રશ્નો જે છે એમનું તર્કબદ્ધ વિશ્લેષણ કરી અને એમના માટે ઉત્તરદાયી બનવાનું છે. ફિનાન્સ મેનેજરે 3 બાબતો જે છે એ એમના માટે એ જવાબદારી એમણે લેવાની રહેશે. એ 3 બાબતોમાં એક તો એકમના વિકાસની હદ ક્યાં સુધી વિસ્તારવી અને કેટલી ઝડપથી વિસ્તારવી. બિઝનેસ યુનિટનું જે ડેવલપમેન્ટ છે એ કેટલું કરવું અને એક્સપાન્શન કેટલું કરવું. પછી સેકન્ડ, એકમે મિલકતો કયા સ્વરૂપમાં રાખવી. મિલકતો જે છે એના પણ ટાઈપ્સ છે. તો કરંટ એસેટ્સ, ફિક્સ્ડ એસેટ્સ, સ્થિર મિલકત અને ચાલુ મિલકતો, એમાં પણ જે છે એ સબ ટાઈપ્સ આવે છે. આના વિશે એઝ અ સ્ટુડન્ટ ઓફ કોમર્સ ઓર અકાઉન્ટ યુ નો વેરી વેલ કે સ્થિર મિલકતોમાં શું આવે. તો પ્લાન્ટ એન્ડ મશીનરીઝ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ એટસેટ્રા સ્થિર મિલકતોમાં આવે અને ચાલુ મિલકતોમાં જે છે કેશ છે, સ્ટોક છે, આ બધું આવે. તો આ જે મિલકતો છે એ કયા સ્વરૂપમાં રાખવી, વધારે ઇન્વેસ્ટમેન્ટ કયા પ્રકારની મિલકતોમાં કરવું, એ પણ એમણે જોવાનું રહે છે ફાઇનાન્સ મેનેજરે આધુનિક સંચાલનમાં. અને ત્રીજું, એકમની જવાબદારીઓ કે દેવાના ઘટકો કયા કયા નક્કી કરવા. એકમ જે દેવું ઊભું કરતું હોય, એકમ દેવું ઊભું કરીને કે જવાબદારી ઊભી કરીને જે છે એ મૂડી એકઠી કરતું હોય, અથવા તો એકમે જે છે એ ખરીદી કરી હોય કોઈ પ્રકારની માલ મિલકતોની, તો આ જે જવાબદારી કે દેવા છે એ કઈ રીતે કયા પ્રકારના દેવા ઊભા કરવા એ પણ જે છે એ અહીંયા નાણાં સંચાલકે નક્કી કરવાનું રહે છે. જેમ કે શેર્સ દ્વારા મૂડી એકઠી કરી અને એકમ જે છે એ મૂડી મેળવે છે, તો શેર હોલ્ડરો જે છે એ ડિફરન્ટ ટાઈપના હોય. એમાં મેઇન 2 ટાઈપની વાત કરું તો ઇક્વિટી શેર એન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. તો પ્રેફરન્સ શેર હોલ્ડરો જે છે એમનું ડિવિડન્ડ મેળવવામાં પ્રેફરન્શિયલ રાઇટ છે, એમને ડિવિડન્ડ જે છે સૌથી પહેલાં મળે છે. ઇક્વિટી શેર હોલ્ડર જે છે એમને જો રેસ્ટ અમાઉન્ટ બચી હોય અમાઉન્ટ, તો જ એમને ડિવિડન્ડ આપવાનું હોય છે. મતલબ ડિવિડન્ડના બારામાં જે છે એ કંપની પ્રેફરન્સ શેરને ડિવિડન્ડ આપવા માટે બંધાયેલી છે, ઇક્વિટી શેરને ડિવિડન્ડ આપવા માટે કંપની બંધાયેલી નથી. તો પછી એ ડિસિઝન કઈ રીતે લેવું કે કયા પ્રકારની મૂડી વધારે ઊભી કરવી, ઇક્વિટી શેર ઓર પ્રેફરન્સ શેર, એ જે છે એ ફિનાન્સ મેનેજરે જોવાનું રહે છે. બિકોઝ એના ઉપરથી જે છે ઘણી બાબતો ડિપેન્ડ છે. જેમ કે ઇન્કમ કેટલી જનરેટ થશે, ખરેખર પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવી શકાય એટલી ઇન્કમ જનરેટ થશે ખરા, આ વિચારીને જે છે એ ફિનાન્સ મેનેજર નક્કી કરે કે વેધર ટુ એક્વાયર કેપિટલ બાય ઇશ્યુઇંગ ઇક્વિટી શેર્સ ઓર પ્રેફરન્સ શેર્સ ઓર ડિબેન્ચર્સ ઓર એની અધર મોડ. તો આ રીતે જે છે એ નવી ભૂમિકા, જે મોડર્ન અપ્રોચ છે મેનેજમેન્ટનો, એમાં ફિનાન્સ મેનેજરે આ 3 બાબતનું ધ્યાન જે છે એ રાખવાનું રહે. અને આ 3 બાબત માટે રિસ્પોન્સિબલ છે, એ ઉત્તરદાયિત્વ ધરાવે છે, એકાઉન્ટેબલ છે એન્ડ રિસ્પોન્સિબલ છે. 3 બાબતો મેં કીધી તમને: એકમના વિકાસની હદ ક્યાં સુધી વિસ્તારવી અને કેટલી ઝડપથી વિસ્તારવી, એકમે મિલકતો કયા સ્વરૂપમાં રાખવી અને એકમની જવાબદારીઓના ઘટકો નક્કી કરવા. આ જે છે એ બાબતો માટે એ રિસ્પોન્સિબલ, એકાઉન્ટેબલ બનશે. અનેક મહત્વના નાણાકીય નિર્ણયો લેવા, અન્ય વિભાગની જરૂરિયાતો. ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે એ જે છે એ સેન્ટ્રલ રોલમાં છે. ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, વહીવટી વિભાગ હોય કે પર્સનલ ડિપાર્ટમેન્ટ, કોઈ પણ વિભાગમાં ફિનાન્સની જરૂર પડશે, નાણાંની જરૂર પડશે. તો અન્ય વિભાગની નાણાંની જરૂરિયાતો જે છે એનું ધ્યાન રાખવું, નાણાકીય નિર્ણયો લેવા, અગત્ય અને વ્યવહારુતા અને સંચાલન વિકાસ કે હેતુ પૂર્તિ માટે જે નાણાંની જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખવી અને તર્કબદ્ધ ફાળવણી કરવી, નાણાંની બિન વિવાદાસ્પદે કરવી. એટલે જ્યાં જેટલા નાણાંની જરૂર હોય એટલા નાણાંની જે છે એ ફાળવણી કરવી કે જેનાથી એકમને કે એકમ સાથે સંકળાયેલા કોઈપણ પક્ષકારને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય. એ રીતે જે છે એ નાણાકીય ગોઠવણી કરવી, ફાળવણી કરવી, અલોકેશન ઓફ ફંડ્સ જે છે એ રીતે કરવું. સંતોષકારક, લાભપ્રદ, સમયસર નાણાં ભંડોળની ફાળવણી કરવી, એ જે છે એ મહત્વની છે. એ પ્રકારનું જે કોઈ કામગીરી છે એ ફિનાન્સ મેનેજરે બજાવવાની રહે. તો આમ આધુનિક સંચાલન જે છે એમાં નાણાકીય સંચાલક વિશેષ સ્થાન ધરાવે છે. નાણાકીય સંચાલકનો રોલ જે છે એ બહુ બ્રોડર બની ગયો છે ઇન મોડર્ન કોન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ. હવે જે છે એમનું કાર્યક્ષેત્ર નાણાં ભંડોળ ખાલી પ્રાપ્ત કરવા એટલા પૂરતું સીમિત રહ્યું નથી. એમનું કાર્યક્ષેત્ર, જે આપણે પોઈન્ટ્સ ડિસ્કસ કર્યા, એટલું કાર્યક્ષેત્ર એમનું વિકસ્યું છે, એટલો એમનો રોલ જે છે એ ઇમ્પોર્ટન્ટ બન્યો છે. અને એ જે છે અહીંયા મેજર રિસ્પોન્સિબિલિટીઝ અને એકાઉન્ટેબિલિટીઝ એની ક્રિએટ થાય છે. તો આ રીતે જો આપણે ફિનાન્સ મેનેજર કોણ છે, એ શું કરે અને એની ભૂમિકાની જો વાત કરીએ, એના કાર્યક્ષેત્રની વાત કરીએ, તો આ રીતે એમાં જે છે એ મેજર ચેન્જીસ આવ્યા છે બાય ટાઈમ બિંગ. તો આ થયું ફિનાન્સ મેનેજર એન્ડ હિઝ રોલ, નાણાકીય સંચાલક અને તેની ભૂમિકા. ફિનાન્સ મેનેજર ઓર હિઝ રોલ કે હર રોલ કંઈ પણ આવી શકે, પાર્ડન મી ફોર ધસ.
કોઈ ફિમેલ પણ ફિનાન્સ મેનેજર બની શકે. અહીંયા જેન્ડર બાયસ કોઈ હોતું નથી. અને મેં અગાઉ પણ તમને કહ્યું હતું કે જેમ ઓડિટર બનવા માટે આપણો એક સબ્જેક્ટ ઓડિટિંગ પણ છે ટીવાયનો, જે હું તમને ભણાવું છું. તો ઓડિટર બનવા માટે જે લાયકાત જોઈએ એ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની જોઈએ. સેમ વે ફિનાન્સ મેનેજર બનવા માટે જે છે એ ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ જે છે એ એક પોસ્ટ છે, એક એ ડિગ્રી છે, એ ડિગ્રી જે છે એ લેવાની રહે. મતલબ એનો જે કોર્સ છે એ કરવાનો રહે ટુ બી ફિનાન્સ મેનેજર, ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ. સી અને CS જેટલા પ્રચલિત છે એ જ પ્રકારનો આ એક કોર્સ જે છે એ છે. સો ધીસ કોર્સ કેન બી પરસ્યુડ બાય હિઝ ઓર હર, બાય ગર્લ ઓર બોય, એનીબડી. સો અહીંયા ફિનાન્સ મેનેજર એન્ડ હિઝ ઓર હર રોલ આવશે. ઓકે, સો અહીંયા આ ટોપિક જે છે એ પૂરો થાય છે. નેક્સ્ટ આપણે ફંક્શન્સ ઓફ ફિનાન્સ મેનેજર, નાણાકીય સંચાલકના જે કાર્ય છે એનું ડિસ્કશન આપણે આગળ ઉપર નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. સો થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.